વડોદરા રૂરલના ડભોઈ વિસ્તારમાંથી એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। ડભોઈના નાંદોદી ભાગોળ નજીક ગઈ રાત્રે બનેલા આ અકસ્માતમાં રોડ ક્રોસ કરીને જઈ રહેલા યુવાનને બાઇક સવારે જોરદાર ટક્કર મારી। જી હા, 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। આ ઘટના સમયનો થયેલ ધડાકાભેર અકસ્માત જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેને જોઈને કોઈનું પણ દિલ દ્રવી જાય એવું લાગી રહ્યું છે। અકસ્માતની આ તસવીરો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં ઝડપથી આવી રહેલ બાઇક અને અચાનક રસ્તો પાર કરતા યુવાન વચ્ચે થયેલી આ ટક્કરથી સ્થળ પર જ ચીસો અને હોબાળો મચી ગયો। આપ આ દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, આ દ્રશ્યો કે જ્યાં અકસ્માતની આ ઘટના। અહીં વાત કરીએ તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ગઈકાલે રાત્રે આ ઘટના બની છે। સીસીટીવી સામે આવ્યા છે। ડભોઈ પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધ્યો અને સમગ્ર ઘટનાની તપાસ તેજ કરવામાં આવી છે। વડોદરા રૂરલના ડભોઈ વિસ્તારમાંથી અકસ્માતની આ ઘટના, યુવાનને બાઇક સવારે જોરદાર ટક્કર મારી અને અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। ટીવી સ્ક્રીન પર આપ તસવીરો જોઈ શકો છો। ચોંકાવનારી આ તસવીરો જોઈને હૃદય દ્રવી ઉઠે તેવી આ તસવીરો સામે આવી છે। અકસ્માતની આ ઘટના કે જ્યાં રોડ પરથી એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો છે ત્યારે અચાનક એક બાઇક સવાર આવે છે અને જોરદાર ટક્કર મારે છે। આ સાથે જ વાત કરવામાં આવે તો રૂરલના ડભોઈ વિસ્તારમાંથી અકસ્માતની આ ઘટના સામે આવી છે। આ સાથે વધુ માહિતી માટે વડોદરાથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી ફોન લાઈન પર જોડાયા છે। વિકાસ, ડભોઈ વિસ્તારમાંથી અકસ્માતની આ ઘટના, ચોંકાવનારી આ ઘટના કે જેને જોઈને સૌ કોઈનું હૃદય દ્રવી ઉઠે, શું વધુ અપડેટ્સ? જી, ચોક્કસથી માહિતી આપી દઉં છું કે ગત રાતે ડભોઈ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ છે ત્યાં નાદોદી ભાગોળ પાસે એક બાઇક સવાર જતો હતો અને એક યુવાન ત્યાંથી રોડ ક્રોસ કરી રહ્યો હતો। એ રોડ ક્રોસે યુવાને જે બાઇક સવારને ટક્કર મારી, એમાં 3 જણને ઈજા થઈ છે અને 3 જણને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બિલકુલ, આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા, તેઓની કોઈ પ્રતિક્રિયા? તેઓની પ્રતિક્રિયા એ છે કે તેની બ્રેકરની માંગણી છે કે જો બ્રેકર લગાવે તો ગાડી સ્લો થાય, જેથી આ વારંવાર અકસ્માત થતું બંધ થઈ જાય। બિલકુલ, અકસ્માતમાં જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે તેને લઈને કોઈ અપડેટ? કોણ છે તેને લઈને કઈ વિગતો સામે આવી છે? ફિલહાલ તો પોલીસ તપાસ કરી રહી છે, હજુ એવું કોઈ માહિતી આવી નથી। બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ડભોઈના નાંદોદી ભાગોળ ભયાનક અકસ્માતની આ ઘટના, યુવાનને બાઇક સવારે જોરદાર ટક્કર મારી હોવાની વિગતો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। આ સાથે વાત કરીએ તો ડભોઈના નાંદોદી ભાગોળે ભયાનક અકસ્માતની આ ઘટના સર્જાઈ છે। યુવાનને બાઇક સવારે જોરદાર ટક્કર મારી હોવાની વિગતો સામે આવી।